સયાજીગંજ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવા માટે આવેલા એમજીવીસીએલનો વેપારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એક તબક્કે એમજીવીસીએલના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા. વડોદરાના સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠામાં આવેલ દર્શનમ ટ્રેડ સેન્ટર 2 ખાતે એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી દરમિયાન વેપારીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓનું કહેવું છે કે કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ અથવા જાણ કર્યા વગર એમજીવીસીએલ દ્વારા જૂના મીટર દૂર કરીને સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જે ગ્રાહકોના અધિકારોનો ભંગ છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલોમાં અચાનક વધારો થઈ રહ્યો છે અને ઘણી ટેકનિકલ ખામીઓ પણ સામે આવી રહી છે, જેને કારણે નાના અને મધ્યમ વેપારીઓ પર આર્થિક બોજો વધે છે. વિરોધ દરમિયાન વેપારીઓએ સ્પષ્ટ કહ્યું કે સ્માર્ટ મીટર ફરજિયાત છે એવો કોઈ કાયદો કે કોર્ટનો આદેશ નથી, છતાં એમજીવીસીએલ આ પ્રક્રિયા દબાણપૂર્વક અમલમાં મૂકી રહી છે. આ દરમિયાન સ્થળ ઉપર હાજર એમજીવીસીએલના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી, જેને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. સ્થાનિક વેપારીઓએ માંગ કરી છે કે આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવે અને ગ્રાહકોની મંજૂરી વિના કોઈપણ પ્રકારની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે. આજને જે મીટર બદલ્યા હતા, આ લોકો ઉપર ફર્સ્ટ ફ્લોરમાં જઈને કન્ફર્મેશન લીધા પછી બદલ્યા છે. આજની વાત કરું છું. જે આ લોકો વાત કરે છે અગાઉ નહીં, એ તો મારે ચેક કરવું પડે. હું એમને નથી કહી શકતો. એટલે તમે ગ્રાહકને જાણ નથી કરતા? કરીએ છે જાણ. આ જાણ કરીને બદલ્યા હતા. આ લોકો તો આક્ષેપ કરી રહ્યા એ પણ નિયમ આગળનું શું છે હું નથી કહી શકતો. હું કઈ રીતે કહી શકું મને આગળ શું છે? એટલે તમે એવા મીટર બદલી શકો ખરા? આ લેટર છે જે અમારા હેડ ઓફિસ કોર્પોરેટ ઓફિસથી આપેલો છે. અમે આ ગ્રાહકને બતાવવાનું મેં એ લોકોને કીધું જ છે કે એમને બતાવજો. પછી જે હોય એ ના પાડતા હોય તો અમે એને નામ ઉપર લેટર લખીને પછી જાણ કરશું. આજે કેટલા મીટર બદલી રહ્યા? આજે એમને 8 કે 9 મીટર બદલ્યા હતા, પણ આમના પ્રેશર લીધે અમે પાછા કરીએ છીએ. જે છે જેમ છે જૂના મીટર યથાવત કરી દઈએ છીએ. નવા મીટર હવે તમે ડ્રાઈવ છે એક તરફ એમજીવીસીએલ ડ્રાઈવ છે એ હવે અમે કન્ફર્મેશન કરી. હવે તો ભાઈને એવું કેવું છે કે અમને ખબર જ નથી, તો અમે હવે એ કન્ફર્મ કરશું ઓફિસમાં. ક્યારે બદલાયું છે મને નથી ખબર એમનું. તો એમજીવીસીએલ નો શું પ્રોસેસ છે કે કેવી રીતે તમે ગ્રાહકને જાણકારી આપો છો મીટર બદલવાની? ડોર ટુ ડોર મળવાનું, અમે ડોર ટુ ડોર મળવાનું કીધું છે, અને જ્યારે મીટર રિપ્લેસમેન્ટ થાય એને પરફોર્મા ઉપર સાઇન કરવાનું કીધું છે કે એમને જાણમાં રહે. આ કોમ્પ્લેક્સમાં કેટલા મીટર બદલવાની કામગીરી થશે? હજી કેટલા છે મને ધ્યાનમાં નથી. કેટલી થઈ એ મને ધ્યાનમાં નથી. એ હજી મને ખબર જ નથી કઈ રીતે હું જોયા વગર એ મને ધ્યાનમાં નથી, કેમ કે મેં ચેક જ નથી કર્યું કે અહીંયા કેટલા બદલાયા છે કેટલા બાકી છે. એ હવે ચેક કરશું અમે. ને હવે આમનું કહેવાનું છે કે અમને નથી ખબર, તો આમનું કઈ તારીખના બદલાયું છે એ ચેક કરશું. જો ગ્રાહકનો વિરોધ હોય તે ન ઈચ્છે તો સ્માર્ટ મીટર બદલવું ફરજિયાત છે? ફરજિયાતનું અમે આ લેટર ઉપર જ છે. લેટર જો અમે લેટર ઉપર ચાલીએ છીએ. ગ્રાહક નહીં છે તો તમે બદલી શકો? જો જીએસ આપણે જે નિયમમાં છે કે ડિસ્કોમને મીટર અપગ્રેડ કરવાનું આપ્યું છે પાવર. અમે પોસ્ટપેડ પ્રીપેડનું નથી પૂછતા. પોસ્ટપેડ તમને ગ્રાહક ઉપર છે. પોસ્ટપેડ કરાવવું છે પ્રીપેડ કરાવવું છે એના ઉપર છે, ગ્રાહક ઉપર છે. અમે કન્ફર્મ કરીએ છીએ મીટર બગડ ગ્રાહક ના ઈચ્છે તમે સ્માર્ટ મીટર બદલી શકો? અમે સ્માર્ટ મીટર બદલી શકશું. એટલે લગાવેલું તમે કાઢીને પાછું જૂનું લગાવી શકો છો એવું તમે કહો છો? ના, એવું નથી. ના, જૂનો નથી લાગે. આ વિરોધ તમે અત્યારે શું કરી રહ્યા છો? એ જો આ અમારી બધી સિસ્ટમમાં બધું ચડ્યું નથી. એટલે આખું સિસ્ટમમાં ચડી જાય એટલે આખું પ્રોસેસ થઈ જાય છે. આ સિસ્ટમમાં હજી કઈ થયું નથી, એટલે હું આજે કાલે સાહેબને લઈને આવીશ, પછી કન્ફર્મેશન કરાવીશ. પછી અલકાપુરી સબ ડિવિઝનમાંથી જુનિયર એન્જિનિયર છું. કેટલા મીટર બદલવાનો ઓર્ડર લઈને આવ્યા છો? મીટર બદલાવાનો ઓર્ડર એ રીતે નથી કરતા. અમે ગ્રાહકને કન્ફર્મ કરીને પછી કરીએ છીએ બધું.